આજના સમયની અંદર આ કળિયુગની અંદર બાળકોને શિક્ષણ પ્રત્યે દૂર થતા જાય છે, કારણ કે એમને શિક્ષણ એક બોજ સ્વરૂપ લાગે છે, એક ભાર લાગે છે. તો એ ભાર દૂર કરવા માટે થઈને આપણે આજે એક નવી ક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છીએ. તો ચાલો એ શું છે એના વિશે જાણીએ. તમે આ ચેનલ દ્વારા બાળકો સુધી શું પહોંચાડવા માંગો છો? હાલના સમયમાં તો યુટ્યુબ ઉપર ઘણી બધી ચેનલો ચાલી રહી છે, જેમાં ઘણી બધો કોન્ટેન્ટ આવી રહ્યો છે. પણ અમે બાળકોને એ વસ્તુ આપવા માંગીએ છીએ કે જે એને અભ્યાસ સહેલો બનાવે. જેમ કે અમે અત્યારે બાળકોને સ્વાધ્યાય પોથીના સોલ્યુશન આપશું વિથ સારામાં સારી કોન્સેપ્ટ સાથે, સારામાં સારી સમજ સાથે. ત્યારબાદ બાળકોને આદર્શ પ્રશ્નપત્ર સોલ્યુશન કરાવીએ છું. એ ઉપરાંત 10 અને 12 બોર્ડ ઉપર તો અમે ખાસ ખ્યાલ આપવાના છીએ. જેમ કે 10 અને 12 બોર્ડ વાળા વ્યક્તિઓ કે વિદ્યાર્થીઓ જે છે, માનો તે બોર્ડના સમયે આમ તેમ ફાફા મારી રહ્યા હોય છે, એની પાસે કોઈ કોન્સેપ્ટ નથી હોતો કે એને શું કરવું છે. તો એના માટે અમે એવા પ્રશ્નપત્ર મૂકીશું કે બોર્ડની આગળ એ રિવિઝન તરીકે જો એ પ્રશ્નપત્ર સોલ્વ કરશે તો એનું 50% કામ તો અહીંયા જ પૂરું થઈ જશે. એટલે અમારો વિચાર તો એ જ છે કે બાળકોનું કામ સહેલું બનાવવું અને બાળકોને બહુ સહેલી રીતે કોન્સેપ્ટ સમજાવવા. અમે આ ચેનલ ઉપર એ લાવવાનું વિચારી રહ્યા છીએ. બાળકોને અભ્યાસ બાબતે અગર કોઈ મૂંઝવણ હોય તો તમે આ ચેનલ દ્વારા એનું કેવી રીતે સોલ્યુશન લાવશો? હા, એવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી શકે છે કે બાળકો યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર અથવા કોઈ પણ પ્લેટફોર્મ ઉપર, સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જ્યારે બાળકો જોવે છે તો એને પ્રશ્ન ઉદ્ભવે છે, કારણ કે અભ્યાસ તો એને જ કહેવામાં આવે છે કે જ્યાં પ્રશ્નોત્તરી થતી હોય છે. તો હવે બાળકોને ઉદ્ભવેલા પ્રશ્નો એમને કઈ રીતના પહોંચાડશે, તો આપણા વિડીયોમાં નીચે કોમેન્ટ સેક્શન હોય જ છે. જો બાળકો એ કોમેન્ટ સેક્શનની અંદર પોતાના પ્રશ્નોનું કોમેન્ટ મૂકશે તો હું શ્યોરિટી સાથે કહી શકું છું કે 2 દિવસની અંદર અમે કોમેન્ટ રીડ કરી દેશું અને કોમેન્ટનો સચોટ ઉત્તર અમે આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું. આ રીતને અભ્યાસને લગતી તો યુટ્યુબ પર ઘણી બધી ચેનલો છે, તો તમારી ચેનલમાં એવું શું નવું છે કે જેથી બાળક તમારી ચેનલ પ્રત્યે પ્રેરાય અને એને અભ્યાસની અંદર સરળતા ઊભી થાય? નો ડાઉટ અત્યારે હાલના સમયમાં ઘણી બધી એજ્યુકેશન ચેનલ યુટ્યુબ ઉપર ચાલી રહી છે અને ઘણી બધી સક્સેસ રેટ ઉપર ચાલી રહી છે. પણ અમારો કોન્સેપ્ટ યુટ્યુબ ઉપર હિટ થવો નથી. અમારો કોન્સેપ્ટ છે બાળકોનો અભ્યાસ સહેલો બનાવવો. હવે યુટ્યુબ ચેનલ ચાલી રહી છે એ સ્કૂલનું ભણતર યુટ્યુબ ઉપર મૂકી રહી છે, જે અન્ય યુટ્યુબ ચેનલ છે. પણ અમે જે કોન્સેપ્ટ લાવીએ છીએ ને એ બાળકોનો અભ્યાસક્રમ સહેલો બનાવવાનો છે. આ બાળકો શાળાએ જતા જ હોય છે, ત્યાં કોન્સેપ્ટ શીખી રહ્યા જ હોય છે. તો અમે એવું સોલ્યુશન મૂકવા માંગીએ છીએ કે જેનું ચેપ્ટર સહેલું બનાવી લે, કે એના માટે નવનીતની ગાઈડન્સની જરૂર ના પડે. એના થ્રુ અમે આ વસ્તુ આપી શકીએ કે પોતાની સ્વાપોથી સહેલાઈથી પૂરી શકે છે. સ્વાધ્યાય પોથી જે આપણે કહીએ, પ્રશ્નપત્રનું સોલ્યુશન ઇવન લઈ શકે છે. આ બધી જ વસ્તુ અમે આ ચેનલ ઉપર અપલોડ કરવાના છીએ, જેથી બાળકોને સરળ પડે, સમય બચે અને પોતાના અભ્યાસ ઉપર પૂરેપૂરો ધ્યાન આપી શકે. પાઠ્યપુસ્તકના જ્ઞાન સિવાય જીવનમાં ઉપયોગી જ્ઞાન વિશે તમે નવું જ્ઞાન એવું શું આપશો બાળકોને? અભ્યાસક્રમ સિવાય બાળકોને ઘણું બધું નવું આપવા જેવું છે. માનો કે બાળકો હાલના સમયના જે બાળકો છે એ સોશિયલ મીડિયા તરફ વધુ વળી ગયા છે. રીલું જોવા તરફ સમય બગાડે છે, ગેમ રમવામાં સમય બગાડે છે. પણ એને ટૂંકમાં ઉપયોગ તો મોબાઈલનો જ કરવો છે ને, તો આપણે મોબાઈલમાં જ એને એવી વસ્તુ પ્રોવાઈડ કરાવીએ કે જેના કારણે એનું જ્ઞાન વધે. હવે ચેનલમાં અમે હજી પેપર સેટ આખા મૂકવાના છીએ, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મૂકવાના છે. એ સિવાય અમે બાળકોને એક્ઝામ સમય એવો પણ એક આખો ટાઈમ ટેબલ બનાવીને આપશું કે બાળકો કઈ રીતના વાંચન કરી શકે, ક્યારે ક્યારે એને રિવિઝન કરવું પડે, જેથી કરીને એક્ઝામમાં એને ભૂલ ના થાય અથવા કોઈ વસ્તુ ભૂલાઈ ના જાય. ત્યારબાદ પેપરનું સોલ્યુશન, મતલબ કે આપણે પેપર પર ક્વેશ્ચન પેપર એક્ઝામમાં આવે છે તો એને કઈ રીતના પુરવણી પર લખવું જોઈએ કે જેથી તમે વધુ ને વધુ સારું લખી શકો, જેથી સામે જે ચેક કરનાર શિક્ષક છે તમને વધુમાં વધુ સારા માર્ક્સ આપી શકે. આ બધી જ બાબતો અમે આ ચેનલ ઉપર અપલોડ કરવાના છીએ કે જે બાળકનું જીવન સુધારી શકે. ખાલી એજ્યુકેશન જ જરૂર નથી, બાળકનું જીવન સુધારવા માટે ઘણી બધી વસ્તુઓ છે. ઇવન અમુક ભગવદ્ ગીતાના કોન્સેપ્ટો છે, અમુક ચાણક્ય નીતિ છે, અમુક ઘણી બધી વસ્તુ આપણે બાળકોને અમુક માધ્યમ દ્વારા આપી શકીએ છીએ. હવે બાળકો જે આલતુ ફાલતુની ડાન્સની રીલું જોવામાં સમય બગાડે એના કરતા જો આ રીલું જોશે તેનો માઇન્ડસેટ આખો ફરશે, જ્ઞાનનો વધારો થશે, વિચાર શક્તિ એની વધશે, તેમજ એને એક નવી પ્રેરણા મળશે કે આપણા ઇન્ડિયામાં એવા એવા વ્યક્તિઓ થઈ ચૂક્યા છે જેને ઘણા બધા સંશોધનો કર્યા છે પહેલાના સમયમાં. હાલમાં તો એવા વ્યક્તિ બહુ ઓછા જોવા મળે છે, તો આપણે કેમ એની જગ્યાએ નહીં? આપણે તો હાલના આધુનિક સમયમાં એઆઈ ટેકનોલોજીમાં જીવીએ છીએ, તો આપણે કેમ એવા સંશોધનો નથી કરી શકતા? અમે આ બધા પ્રશ્નો જે બાળકોના દિમાગમાં ચાલી રહ્યા છે કે ભણવાથી શું ફરક પડવાનો છે, ભણ્યા વગર પણ સારું કામ કરી રહ્યા છે, પૈસા કમાઈ રહ્યા છે, તો ભણવાનો શું ફાયદો? આવા ઘણા બાળકોના મનમાં ઘણા પ્રશ્નો હોય છે, જેનું સોલ્યુશન અમે લાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. એવું નથી કહેતા કે લાવી શકશું, ઘણા બધા પ્રયત્ન કરી ચૂક્યા છે, પણ અમે નવું કંઈક લાવશું
જેથી બાળકોને વધુ સરળતાથી ખબર પડે કે ભાઈ આ વસ્તુ છે તો ભણવું જરૂરી છે, આ કોન્સેપ્ટ છે તો ભણવું જરૂરી છે. કે પહેલાના લોકો તો એવા શું કરતા કે ટેકનોલોજીમાં આગળ છે, અને અત્યારે કેમ આપણે ટેકનોલોજીમાં આગળ જઈ રહ્યા છીએ પણ પછાત કહેવાય છીએ. આ બધો કોન્સેપ્ટ ને આ બધી વસ્તુ અમે આ ચેનલ ઉપર નાખવાના છીએ, આખો કન્ટેન્ટ અમે આપવાના છીએ. ઇવન પરીક્ષા સમયે બાળકોને હજી મનમગજમાં ડર આવી જાય છે કે મને વાંચન થયેલું યાદ નથી રહેતું, તો ન રહેવાનું કારણ શું અને યાદ કઈ રીતના આપણે રાખીશું, આ બધા પ્રશ્નોનો સોલ્યુશન અમે યુટ્યુબ ચેનલ જે અમારી શરૂ કરવાના છીએ, જે કન્ટેન્ટ લાવવાના છીએ એના ઉપર અમે લાવવાના છીએ. આ મિત્રો સાથે વાત કર્યા પછી મને પણ હવે એવું લાગે છે કે મારે જાતે પણ આ ચેનલ પર એકવાર વિઝિટ કરવી પડશે. એ બાળકો માટે શું નવું લઈને આવે છે, હું પણ બીજા બાળકોને આના વિશે પ્રેરિત કરીશ કે આ ચેનલ પ્રત્યે પ્રેરાય, ચેનલ જોવે અને પોતાની મૂંઝવણ, પોતાના પ્રશ્નો એમને કોમેન્ટ દ્વારા રજૂ કરે અને ત્યાંથી પોતાનું સોલ્યુશન મેળવે. અને હા, આ સમયની અંદર હું પણ એક પ્રેરણા લેવા માંગીશ કે આજના સમયની અંદર જે અભ્યાસનો યુગ ચાલી રહ્યો છે, જેમાં દિવસે ને દિવસે બાળકો અભ્યાસથી દૂર થતા જાય છે, તો એના રિગાર્ડિંગ મારા તરફથી તમને એક સજેશન છે કે તમે આ ચેનલ પ્રત્યે જોડાઓ, કારણ કે અભ્યાસ એ જ જીવનની સાચી ક્રાંતિ છે.